આજે મારે તમને પાપ અને પુણ્ય વિશે થોડીક વાત કરવી છે. સમજવા જેવું છે અને સમજજો, જાણવા જેવું છે જાણજો. ફોનને આમ 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 કરીને બધું કાઢી ન નાખજા. થોડીક બ્રેક કરો, થોડીક વાર ઊભા રહ્યો, સમજો આ ભાઈ શું કહેવા માગે છે. સમજજો, જાણજો તો તમને ખ્યાલ આવશે. મિત્રો, જાત્રા કરવા જાય તો જાત્રાનું મહત્ત્વ શું છે? જાત્રામાં જણાવવામાં આવે કે જાત્રા કરવા જાય તો આપણા પાપ ધોવાઈ જાય અને પુણ્ય મળે. પણ કાંઈક જાણો, પાપ વિશે અને પુણ્ય વિશે જાણો. માણસો ગંગા નદીમાં સ્નાન કરવા જાય, ગંગામાં પાપ ધોવા જાય. કહેવાય છે કે ગંગામાં નાહી તો પાપ આપણા ધોવાઈ જાય, 7 પેઢીના આપણા પાપ ધોવાઈ જાય. પાપની જ વાત કરે, પુણ્ય મળે. પણ સાંભળો મિત્રો, આપણે જે ગંગા નદીમાં નાહવા જઈએ છીએ અને આપણે જે પાપ ધોઈને આવીએ છીએ એ પાપ ગંગામાં રહી જાય. તો એક વખત નારદજી ફરતા ગંગાજી પાસે આવ્યા. તો ગંગાજીને કીધું કે ગંગા, આ તારી અંદર માણસો સ્નાન કરે છે ને પાપ ધોઈને જાય છે. કેવા કેવા પાપો ધોઈને જાય છે. તો એ પાપ બધા તું શું કરાશો, ક્યાં નાખા છો? તો ગંગાએ કીધું કે એ પાપ જે મને આપીને જાય છે ને, જે મૂકીને જાય છે ને, એ પાપ હું દરિયાને આપી દઉં છું. એ પાપ બધા દરિયો લઈ જાય છે. તો નારદજી દરિયા પાસે ગયા. દરિયાને કીધું કે હે દરિયા, આ ગંગા જે બધાના પાપ ધોવે છે એ પાપ બધા તને અર્પણ કરી દે છે. તો એ પાપને તું શું કરા છો? ત્યારે દરિયાએ કીધું કે એ પાપ બધા હું વાદળ બનાવી દઉં છું અને વાદળ બનીને એ પાપ બધા આકાશમાં આવ્યા જાય છે. તો નારદજીને તો 3 લોકમાં જવાની છૂટ. તો નારદજી તો હર કરતા આકાશમાં ઉપડી ગયા અને વાદળ પાસે ગયા. પછી વાદળને કીધું કે હે વાદળ, કે તને આ દરિયો જે પાપ આપે છે એ પાપ બધા તું ક્યાં નાખા છો? ત્યારે વાદળે હું એને કીધું, મિત્રો સાંભળજો. ત્યારે વાદળે એણે એમ કીધું છે કે નારદજી, આ જે પાપ હું લઈને અહીંયા જે આવું છું વાદળ બનાવીને, એ પાપ જે ખેડૂત હોય કે ઉદ્યોગપતિ હોય કે કિસાન હોય કે માણસ હોય કે ગમે તે હોય, જેનું પાપ જે નદીમાં ધોઈને આવ્યા હોય એ પાપ દરિયામાં જાય અને દરિયામાંથી વાદળમાં જાય. અને વાદળે નારદજીને કીધું કે જો નારદજી, આ પાપ જેનું હોય, જેનું હોય એવી જગ્યાએ જ્યાં એનું હોય, એ જ્યાં હોય, જેનું પાપ હોય ત્યાં હું એ પાપ હું વરસી જાઉં છું. એનું જેનું પાપ હોય એનું પાપ હું એને પાછું અર્પણ કરી દઉં છું. તો મિત્રો, પાપ કરવું અને પુણ્ય કરવું આપણા હાથની વાત છે. અને પાપ કરવામાં ગમે એટલા પાપ આપણે ધોઈને આવીએ છતાં એ પાપ તો આપણને પાછા મળવાના જ છે. તો પાપ કરતાં પહેલાં આજે થોડુંક વિચારીને પાપ કરીએ કે આ કરેલું ફળ આપણે જરૂર ભોગવવું પડશે અને જરૂર ભોગવવું પડશે.